મહેમદાબાદમાં રોહિસ્સા ગામની શાળાની તાળાબંધી કરાઈ છે। પ્રાથમિક શાળાના શિક્ષકો વચ્ચે અંદરોઅંદર ઝઘડાઓ થયા। ગ્રામ પંચાયતના સરપંચ અને આગેવાનો ભેગા થઈને તાળાબંધી કરી હતી। પ્રાથમિક શાળાના શિક્ષકો વચ્ચે અંદરોઅંદર ઝઘડો થયો હતો, જેને લઈ તાળાબંધી થઈ। ગઈકાલે પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચે વિવાદ થયો હતો। શિક્ષકો વચ્ચે અંદરોઅંદરના પ્રશ્નોને લઈ ઝઘડો થયો। શાળાના ગેટ આગળ બાળકો અને વાલીઓએ ભેગા થઈને તાળાબંધી કરી હતી। मारी रोहिसानी प्राथमिक शाला में हूँ एसएमसी उपाध्यक्ष तरीके सरकार विनंती करूँ छूँ आनो योग्य निकाल नहीं आवे तो मैं मान्य शिक्षा मंत्री कुबेरभाई डिंडोर साहेब सुधी पण आनी उग्र रजूआत करीशुं। એટલે શાળાના બાળકોને ગાંધીનગરના દરવાજા ખટખટાવવાના થશે તો પણ ખટખટાવીશું। आज अंगे जानकारी आपसे संवाददाता किशन राठोड फोनलाइन पर जोड़ाई गया है। किशन, आखो आ मामलो शुं छे, केम ताळाबंधी थई अने हवे अहींया वालीओ शुं कही रह्या छे? जी विकास चौक्कसथी बात करिए तो गई काले महेमदाबाद तालुकाना जे रोहिसा गामनी एक प्राथमिक शाळा आवेली छे ते प्राथमिक शाळामां बपोरे विद्यार्थीओ अभ्यास करता हता। ते समये कोईपण कारणोसर शिक्षको वच्चे अंदर डखो थयो हतो ने शिक्षको झगड्या हता, जेने लईने आ वात ते विद्यार्थीओए पोताना वालीओने घरे कही हती। त्यारे आजे सवारे बात करिए तो स्कूल आगळ आखा ग्रामजनो एसएमसीना सभ्यो અને બાળકો સાથે આવીને જે પ્રાથમિક શાળાનો મેઇન ઝોપો એટલે ગેટ કહેવાય તેને તાળાબંધી કરવામાં આવી હતી। સ્થાનિકો બાબતે એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। તેમાં જણાવવામાં આવ્યું હતું કે શિક્ષકોના અંદરના ડખા જે ચાલે છે જેને લઈને બાળકોનું મનસ્વી વર્તન બદલાય છે, જેને લઈને આ બાબતે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ છે કે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી પણ રજૂઆત કરવામાં આવશે। આજે તમામ ગ્રામજનોએ ભેગા થઈને શાળાને તાળાબંધી કરી હતી। જી बिल्कुल, आभार तमाम जानकारी आपका बदल।